મને એક મહિનું દુઃખ થવા બિચારાને પગાર કોને નહીં આપ્યો એટલે મેં કેમ ભાઈ તારો પગાર શું કારણ શું કામ નથી આવ્યો? મને કે આગલા મહિને એડવાન્સ લઈ લીધો. અલા એડવાન્સ તું લઈ લે ને અમને દુઃખી કરે ખોટા ખોટા. એટલે માણસને છે ને પુગાય એવું નથી. એક કવિતા છે બહુ સરળ કે જ્યાં ત્યાં નજરે ચડે અરે ભાઈ માણસ છે, ક્યારેક ખુદને ખુદ ના જડે અરે ભાઈ માણસ છે, ક્યારેક નડે તો પોતાનાને નડે અરે ભાઈ માણસ છે, ક્યારે પરના પગમાં પડે અરે ભાઈ માણસ છે. નક્કી નહીં એવું કાંઈ. હા, હું કાંદીવલીમાં રહું છું મુંબઈ. તે આમ સ્મશાનની અંદર અગ્નિદાહ દેવાની ઓલો જે ભાઈ ગુજરી ગયા તેને દીકરો તૈયારી કરતો હતો, ત્યાં એક જણ આમ ઉલરી રોવા માંડ્યો. એવો રડે એટલે બોલો જેના બાપા ગુજરી ગયા હતા કે મને આટલું રડવું નથી આવતું, તને ભાઈ શું કામ આવે આટલું રડવું? શું કહેવાય કે ભાઈ આ તારા બાપુજી છે ને મારી પાસે 25,000 રૂપિયા માંગતા હતા કે આટલા વર્ષ ત્યાં દેવાની મારી વ્યવસ્થા જ ન થઈ, આજે થઈ ત્યાં આજે એ ગુજરી ગયો. થોડો દીકરો બિચારો હોશિયાર કે બાપાને તકલીફ આને તકલીફ, એના કરતા કીધું કે જો હજી અગ્નિદાહ દીધો નથી, તું 25,000 મૂકી દે એટલે તારાય પહોંચી ગયા, બાપાને શાંતિ. તો ઓલા બિચારા 1,000 25 કાઢીને મૂકી દીધી અને પછી શાંત થઈ ગયો. હજી ઓલો અગ્નિદાહ દેવાની તૈયારી કરે ત્યાં બીજો એના કરતા જોરથી માંડ્યો રોવા. એટલે ઓલા એને પૂછ્યું ભાઈ તને શું તકલીફ થઈ? અરે એ કે મારે આમને દેવાના હતા. તો તમારે શું દેવાનું હતું? કે મારે એને 30 દેવાના હતા. ઓહો 30,000 દેવાના હતા એમ? હા તો તમે આપી દો. હા સમજી ગયા જો. હા એટલે પછી આણે શું કર્યું, રોકડા ન મૂક્યા, ચેક બુક કાઢી. ચેક બુક કાઢી અને ચેક લખ્યો, ચેક લખી અને ચેક મૂકીને ઓલા 25,000 હતા એ પાછા કાઢી લે. ત્યાં એટીએમ ખોલ્યું. હા 30 ને 25 55 ચેક લખ્યો, મૂકી પછી રોકડા કાઢી લીધા. હવે આને ક્યાં રાખો તમે? ક્યાંય હચવાય જ નહીં. એટલે ડાયરો એટલે દરેક રસ જેની અંદર આવે છે એક સાંસ્કૃતિક પ્રોગ્રામ કહી શકાય, જેને બાપ દીકરી, મા દીકરો, ભાઈ બહેન સાથે બેસીને સાંભળી શકે એવી કંઈક જ્ઞાન સાથે ગમત. કારણ કે અનુભવીઓની વાતો છે. મેં કીધું એમ કવિ કાગ, ઝવેરચંદ મેઘાણી, દુલા ભાયા કાગ, કવિ દાદ, પિંગળસી બાપુ, આ દરેક લોકોએ જે કવિતાઓ ગીતો લખ્યા છે એ આપણા માટે બહુ મોટી વાત છે. અને એમાંથી એક સુંદર લોકગીત મારે આપને સંભળાવવું છે. પણ કેટલી ઉમદા વાત! લોકગીત એટલે લોકોમાંથી આવેલું ગીત છે. કોણે લખ્યું છે એ ખબર નહીં, પણ છતાંય લોકોની ભાવના છે. તો હેમુ ગઢવીનું ગાયું એક ગીત આપને સંભળાવું હમણાં. बांसुरी तू बैरन भई काहे हमें दुख दे, बांसुरी तू बैरन भई काहे हमें दुख दे, हम तो प्यासी रह गई तुम अधर रस ले, तुम अधर रस ले. કેવો છે કૃષ્ણનો પ્રેમ! ના જાનું કિસ भेष में सांवरिया मिल जाए, ना जानूं किस भेष सांवरिया मिल जाए, तो झुक झुक कर इस संसार में मैं सबको करूं सलाम. આવો છે અને એ જ વાત કવિ આપણા લોકગીતમાં લઈ આવ્યા. શું કહે છે? એ આવી રૂડી ને રંગીલી રે વાલા તારી પાસે
સુની હઠી મારી નણંદ મેણા બોલે છે રેલો આવી રૂડીને એરડી રે વાલા તારી વાંસળી રેલો શેમાંથી બનાવી વાંસળી કે આલા લીલા વાંસળી અમારે વડાવો કે આલા લીલા વાંસળી આરે વડાવો. Thank you. કે આલા લીલા વાંસળિયા રે વઢાવો કે એની રે કુતરાવો મારા પ્રભુજીની વાંસળી રે કે આલા લીલા વાંસળિયા રે વઢાવો. આવા અનેક લોકગીતો છે. એક ગીત તો તમે ગરબામાં સાંભળ્યું છે હમણાં. એ લટકે હાલો ને નંદલા એ દીકે તારા લટકાનો નથી હો. એ લટકે હાલો ને લટકે હાલો ને નંદલા એ દીકે તારા લટકાનો નથી હો. એ લટકે હાલો ને ઉજળા રંધાવો ગોરી ચોખલાને રે ઉજળા રંધાવો ગોરી ચોખલાને પછી એમાં પીરસાવી એ લટકે હાલો ને લટકે હાલો ને નંદલા એ દીકે તારા લટકાનો નથી હો. એ લટકે હાલો ને આવા અનેક અનેક ગીતો છે. તો હું તમને એક ગીતની યાદી આપું કે અમારા પોરબંદરમાં કનુ બારોટ થઈ ગયા આજથી લગભગ 45-50 વર્ષ પહેલા. એમણે એક ગીત ગાયું છે ત્યારે HMB નું નામ કોલંબિયા કંપની હતું. ત્યારે કેવી સુંદર વાત લખી છે એ સાંભળી. જેવા કે હું તો વારી રે ગિરિધર લાલ તમારા લટકાને રે હું તો વારી રે સોની શ્યામ તમારા લટકાને કે હું તો વારી રે વારી રે હું તો વારી રે ગિરિધર
એક ખૂબ જાણીતી રચના આપની સમક્ષ સંભળાવું છું અને એ રચના હમણાં મેં લગભગ જ 1.5-2 મહિના પહેલાં યુટ્યુબ પર મૂકી છે. તમે ત્યાં પણ સાંભળી શકો અલગ રીતે, એક અલગ જ રીતે સાવ એને નવું મ્યુઝિક નવું, પણ હું અહીંયા અમે લોકો સાથે મળીને આપને સંભળાવીએ. હું ન ભૂલતો તો ઇન્દિરા બેટીજીની આ રચના છે. બહુ સુંદર વાત લખી છે. તમે ક્યારે આપણે વિચાર કરતા નથી, બાકી બહુ મોટી વાત હોય છે. ઘણીવાર આપને દેખાય છે અલગ વસ્તુ કાંઈક અલગ હોય છે. આજથી હું જે કાંઈ વાત કરું એને કદાચ ભરતભાઈ અલગ રીતે સાંભળતા હોય, આપ અલગ રીતે સાંભળતા હોય, કારણ કે બેયની દ્રષ્ટિનો એક એની અલગ વિચારવાની શક્તિ છે. પણ સરળતા જેટલી હોય તમારા દિલ સુધી મારી વાત પહોંચી જાય, એ સરળતાની જરૂર છે. બહુ અઘરા થવામાં મજા નથી. હા, બહુ અઘરું કામ કરો ને તો પછી અમુકને જાણીતાને હોય સમજાય નહીં. જેટલા હોય એટલા, અમુક તો શરમે ધર્મે પ્રોગ્રામમાં બેઠા હોય. એક ભાઈ મને કે ચેતનભાઈ પ્રોગ્રામમાં તમે લઈ જાઓ તો મજા આવે. મેં કીધું વાંધો નહીં, 1-2 વાર લઈ ગયો હું. પછી ત્રીજી વાર મેં ફોન કર્યો, મેં કીધું હાલ હવે જવાનું છે. મને કે નહીં યાર. પછી પ્રોગ્રામ આવે જ નહીં. પછી મેં પૂછ્યું મેં કેમ નથી આવતા, પછી મને કે છે ચેતનભાઈ ઘરે જ ઊંઘ આવી જાય છે. એટલા આડું આવતો તો બોલો. એટલે અમારી એ પરીક્ષા કરે કે એક જણો દિવાલમાં ઊંધી ખીલી મારતો હતો. ઊંધી ખીલી મારે જાય એટલે કંપની વાળા માંડ્યો ઠપકો દેવાનો. આવીને આવી કંપની ઊંધી ખીલી બનાવી, બોલો દિવાલમાં જાતી નથી. ત્યાં બીજો આવ્યો, એના જેવો જોઈએ ને, એના ઘરે કોણ આવે? આ કંપની જો ઊંધી ખીલી બનાવી, દિવાલમાં નથી જાતી. એટલે બોલો કે તારામાં અકલ નથી, કંપની તો હારી છે. તો કેમ? એ કે આ દિવાલની નથી. બોલો, જો તમારી પાસે સત્સંગ હોય તો ખીલી ફેરવી શકો, નહીં તો દિવાલ ફેરવવાના દાખલા ગણો. હા હા, સલાહ દુનિયામાં મફત કાંઈ હોય સલાહ દેવી. તમે જેવી સલાહ દિયો કે કોઈની પાસે માગો ને તો એવા ગંભીર થઈ જાય. વાહ, આપણે થાય કે ઓહો તમે મારું માનો તો એ કે આમ રાખો. પણ મેનમાં કીધું તારું તારા ઘરના ને જ માનતા.